કડીવાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 8 હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એના લેક્ચર 5ની આજે આપણે શરૂઆત કરીએ. તો આપણો પ્રશ્ન છે કે સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે અને બાળકનો જન્મ કેવી રીતે થાય છે તે સમજાવો, અથવા ગર્ભસ્થાનથી બાળ જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો કે અન્નપિંડમાંથી મુક્ત થતો અંડકોષ અન્નવાહિનીમાં પ્રવેશ કરે છે. તો એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું, બરાબર. તો કેવી રીતે, બરાબર. તો અહીંયા તમને લોકોને પિક્ચર આપેલું છે કે આ ઓવરી એટલે કે અંડપિંડ છે, એમાંથી અંડકોષ છે એ ઓવલ્યુશન એટલે કે અંડકોષપાત થાય અને અન્નવાહિનીની અંદર દાખલ થાય છે. ક્લિયર આ વસ્તુ? તો હવે આપણે આગળ જોઈએ કે ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન. તો ફર્ટિલાઇઝેશન એટલે શું? તો અહીં આપ્યું છે કે આ અંડકોષ છે અને એની ફરતે, બરાબર, કરોડોની સંખ્યામાં શું હશે? તો કે શુક્રાણુ હશે. અને એ શુક્રાણુ છે એ શું કરે છે? તો કે અંડકોષની અંદર દાખલ થાય છે. તો એ પણ એનિમેશન તમે લોકો અહીં જોઈ શકો છો કે બંને એનિમેશનની અંદર કે અંડકોષની અંદર શુક્રાણુ દાખલ થાય છે અને બે કોષો ભેગા થઈને બંનેના ન્યુક્લિયસ એટલે કે બંનેના કોષ કેન્દ્રો સાથે મળે છે અને બંનેમાં કોષ કેન્દ્રની સંખ્યા 23 હોય છે અને ત્યાં 46 પૂરી થાય છે કે જે ફલિતાંડ તરીકે ઓળખાય છે. તો આપણે આગળ અહીંયા સમજીએ કે જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો છે યોનિમાર્ગમાં દાખલ થાય છે અને શુક્રકોષો યોનિમાર્ગના ઉપરની તરફ વહન પામી અન્નવાહિનીમાં પહોંચે છે અને અહીં અંડકોષનું શુક્રકોષ વડે ફલન થાય છે. તો એ જ વસ્તુને ફરી પાછી તમે લોકો અહીં જોઈ શકો છો કે અહીં કે આ જે બતાવ્યા છે તો કે આ શુક્રકોષો છે કે લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે આ પિક્ચર જોયેલું અને ત્યાંથી ક્યાં દાખલ થશે શુક્રકોષો? અન્નવાહિનીની અંદર. અને ત્યાંથી એ ક્યાં પહોંચે છે? તો કે અન્નવાહિનીમાંથી થઈ અને કે જ્યાં અન્નવાહિનીનો અગ્રછેડો છે ત્યાં સુધી, જ્યાં અંડકોષ છે ત્યાં સુધી શુક્રકોષ પહોંચે છે. એ જ વસ્તુને અહીં મોટી એકદમ લોકોને હાઇલાઇટ કરીને આપેલી છે. એ આજે બતાવ્યું છે ઓવમ એટલે કે એક એટલે કે અંડકોષ અને એની આજુબાજુ ફરતે સ્પર્મ એટલે કે જ્યાં શુક્રકોષો દેખાય છે તે એ સાથે મળી અને એક કોષની રચના કરે છે. એને ફર્ટિલાઇઝેશન એટલે કે ફલનની ક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર આ વસ્તુ? તો હવે ગર્ભસ્થાપન અને વિકાસ. તો ફલિત અંડકોષનું એટલે કે યુગ્મનજનું વિભાજન શરૂ થાય છે. હવે એ જ વસ્તુની તમે લોકોને ફરી પાછું તમે અહીં જોઈ શકો છો કે આ એનિમેશનની અંદર તમે જુઓ કે શુક્રકોષો અંડકોષમાં દાખલ થાય છે અને બંનેના ભેગા થઈને એક જ કોષ થઈ જાય છે. એને યુગ્મનજ, ફલિતાંડ કે ગર્ભ કે ભ્રૂણ કે યુગ્મનજ કહેવામાં આવે છે. હવે સેકન્ડ એમાં કોઈ જોઈએ કે કોષના જથ્થા જેવી રચના એટલે કે ગર્ભ એટલે કે ઇમ્બ્રિયોનું નિર્માણ થાય છે. તો ગર્ભાશય છે ગર્ભધારણ કરવા માટે અને ગર્ભને પોષણ આપવા માટે પ્રત્યેક મહિને ચોક્કસ તૈયારી કરે છે. તો ગર્ભાશયનું અંત આવરણ છે, અંદરનું આવરણ, હમણાં આપણે આગળ જોઈએ, આપણે જોઈશું સ્લાઇડમાં, એટલે કે એને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. એમાં ગર્ભનું સ્થાપન થાય છે અને અહીં ગર્ભ સતત વૃદ્ધિ પામી ગર્ભ વિકાસ એટલે કે ભ્રૂણ વિકાસ છે પૂર્ણ કરે છે. અને ગર્ભાશયનું અંતઆવરણ જાડું બને છે અને તે ગર્ભધારણ દરમિયાન ભ્રૂણના પોષણ માટે રુધિર પુરવઠાસભર બને છે. એટલે કે ત્યાં જરાયુનું નિર્માણ થાય છે. એ હવે આપણે આગળ જોઈએ. આ આપણે તમે લોકોને ફર્ટિલાઇઝેશન એટલે કે ફલન કેવી રીતે થાય એની એ વાત છે. આ ફર્ટિલાઇઝેશન એટલે કે જે અહીંયા ફલન થાય છે, આ જે ફલનની જે એનિમેશન આપેલા તમે લોકો જોઈ શકો છો એને. હવે જે અહીંયા આપણે કીધું કે આ બંને આપણે આગળ એનિમેશન જોઈએ કે એમાં ફલિતાંડ બને છે. આ ફલિતાંડ બન્યો. હવે એ ફલિતાંડ છે એ શું કરશે? તો કે એ પહેલા દિવસ છે એ આપ્યું છે કે ડે 1 ફર્ટિલાઇઝેશન એટલે કે ફલનની ક્રિયા, અને પછી બીજો દિવસ થશે એટલે શું થશે? તો કે એમાં ઘણા બધા તમે જુઓ કોષ વિભાજનથી ઘણા બધા કોષનો સમૂહ તૈયાર થશે અને પછી એ ધીમે ધીમે એનું વિભેદન થશે અને વિભેદન થયા બાદ એમાંથી શું થાય છે કે ધીમે ધીમે કે એક કોષની અંદર જે કોષરસ છે એમાંથી પોષણ મેળવવાનું ચાલુ કરશે અને ધીમે ધીમે એમાંથી ગર્ભસ્તરો નિર્માણ થાય છે અને ગર્ભસ્તરના નિર્માણ બાદ છેવટે આવી રીતે ગર્ભ છે એ શું કરશે? તો કે ગર્ભાશયની દિવાલમાંથી જરાયુ એનો વિકાસ કરે છે. એ આપણે આગળ હમણાં જોઈએ.
એ ઉપરાંત તમને લોકો અહીં એ પણ આકૃતિમાં આપેલું છે. અહીં આપણે જોઈશું હજી આગળ કે કેવી રીતે અહીંયા આપેલું છે કે આ ગર્ભાશયની દિવાલ છે એમાં કેવી રીતે આ ગર્ભ છે એ પોષણ માટેની પુરવઠા સભરની તૈયારી કરે છે. આ જે જથ્થો છે એ રુધિર વાહિનીય જથ્થો છે, રુધિર અને શીરાનો જથ્થો બતાવેલો છે. હવે એ જરાયુ એટલે કે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે પ્લેસેન્ટા, બરાબર. તો માતાના જે શરીર છે રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી એટલે કે ડીશ જેવી વિશિષ્ટ રચના દ્વારા મળે છે, તેને જરાયુ કહેવામાં આવે છે. તમને લોકોને મેં હમણાં જ વાત કરી બતાવ્યું એનિમેશન એ જ રીતનું, બરાબર. તો તમે અહીં જોઈ શકો છો આકૃતિની અંદર કે કેવી રીતે એ જરાયુ છે એ ગર્ભાશયની દિવાલમાંથી આ જે દેખાય છે એ જરાયુ છે. આ જે રચના છે ને જરાયુ કહેવામાં આવે છે. ક્લિયર આ વસ્તુ? તો આ રચના ગર્ભાશયની દિવાલમાં સમાયેલી છે તે ભ્રૂણ તરફની પેશીમાં પ્રવર્ધો ધરાવે છે. અને એ પ્રવર્ધો એટલે શું હશે તો કે રુધિરવાહિની અને શીરાઓ એનું એકદમ પ્રવર્ધમય રચના હોય છે અને માતા તરફની પેશીઓમાં પ્રવર્ધોને આચ્છાદિત કરતા રુધિર કોટરો હોય છે. અને જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો છે એ વિકસતા ભ્રૂણમાં ગર્ભને સ્થળાંતર કરવા માટે વિશાળ સપાટી આપે. સ્થળાંતર કરવું એટલે શું? ગ્લુકોઝ, ઓક્સિજન, અન્ય પદાર્થો તો એ ભ્રૂણ પોતાના વિકાસ માટે મેળવે છે. પછી એ પોતાના આપણે જેમ આપણા શરીરમાંથી નકામો કચરો ઉત્સર્જનની ક્રિયા દ્વારા બહાર કાઢીએ છીએ, જે આપણે આગલા પાઠની 6થા પાઠમાં જોઈ ગયા. તો એવી જ રીતે આ ગર્ભ છે એ પણ શું કરશે? CO2 છે, નકામ બીજા બધા પદાર્થો છે એ જરાયુ દ્વારા ફરી પાછા માતાના રુધિરમાં ફરી પાછા દાખલ કરે છે. એટલે કે સ્થળાંતર કરવા માટે વિશાળ સપાટી આપે છે. મોટો એ જથ્થો ત્યાં તૈયાર થાય આપે છે અને વળી પાછો નકામો કચરો લે છે. વિકસતા ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્ય જરાયુના માધ્યમ દ્વારા માતાના શરીરમાં સ્થળાંતર પામે છે. હવે એક ગર્ભનો વિકાસ થઈ જાય છે, અહીં આપેલું છે. એ ગર્ભના વિકાસને અંતે શું થાય છે તો કે એ બાળકનો જન્મ થાય છે. તો કે માતાના શરીરમાં ભ્રૂણને વિકાસ થવા માટે લગભગ 9 મહિના થાય છે અને ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી નવજાત શિશુ કે બાળ જન્મ થાય છે. હવે તમને લોકોને અહીં એ આપ્યું છે કે અહીં આપ્યું છે યુટેરાઇન વોલ એટલે કે ગર્ભાશયની દિવાલ. આ જે આપ્યું પ્લેસેન્ટા એટલે જરાયુ, બરાબર, કે જે આપણે કીધું ને કે એકદમ મોટો પ્રવર્ધમય રચના હોય છે. તો આ બધા એના પ્રવર્ધો છે, બરાબર. તો એ બધા પ્રવર્ધો છે, આ બધા આ પ્રવર છે, આ પ્રવર છે, આ પણ બધા પ્રવર્ધો છે. એ બધા શેના જોડાયેલા છે તો કે રુધિર વાહિનીઓ સાથે જોડાયેલા છે. અને એ પ્લેસેન્ટા છે એ બાળકના શરીર સાથે નાભી સાથે જોડાયેલા હોય છે. ક્લિયર આ વસ્તુ? તો અહીંયા આપ્યું છે કે આ બધી જે આપ્યું છે એને કહેવામાં આવે છે એમનિયક સેક, એટલે કે અહીં એક ગુહા છે, એ ગુહાની અંદર એ બાળક છે એ સુરક્ષિત હોય છે. એમનિયક ફ્લુઇડ એટલે કે એક પ્રકારનું જે પ્રવાહી છે કે જે બાળક એમાંથી પોષણ મેળવતું રહે છે ને એમાં સુરક્ષિત રહે છે. એટલે કે એમનિયક એટલે કે એમની ગુહા છે એની અંદર એમનિયક ફ્લુઇડ હોય છે, એટલે કે પ્રવાહી હોય છે કે જેને મારફતે એ બાળક છે એના શરીર પોતાનું તાપમાન છે એ જાળવી રાખે છે અને એમાં એકદમ સુરક્ષિત અવસ્થામાં રહે છે. અહીં પણ એ જ આપ્યું છે કે ગર્ભાશયની દિવાલમાં બાળક છે એ કેવી રીતે વિકાસની શરૂઆત થાય છે. આ પણ આપ્યું છે કે આ અંડકોષ છે કેવી રીતે એ ફેલોપિયન ટ્યુબની અંદર એ વહન પામે છે અને અગ્રભાગ સુધી પહોંચે છે એના માટેની વાત છે. આ પોષણની વાત આવે છે. અને આ જે બતાવ્યા છે એનિમેશન ત્રણેય, બરાબર, ક્યાં એનિમેશન? આ 1, આ 2 અને 3 એનિમેશન. એ બાળક છે એ કેવી રીતે એ પોતાનો વિકાસ કરે છે, 9 મહિના સુધી કેવી રીતે વિકાસ થાય છે, કેવીની અવસ્થાઓ છે એની અહીં વાત કરેલી છે કે જે તમે લોકો એનિમેશનમાં જોઈ શકો છો કે પહેલાં કેવું હોય છે, ધીમે ધીમે ગર્ભનો વિકાસ કેવો થાય છે અને એના અંગોની રચનામાં કેવો ફેરફાર થાય છે કે જે તમે અહીં જોઈ શકો છો. હવે પાછું એ જ વસ્તુ મેં બતાવવાની હતી કે ડેવલપિંગ એમ્બ્રિયો ઇન ધ યુટેરસ, એટલે કે ગર્ભાશયમાં બાળકનો કઈ રીતે તો પ્લેસેન્ટા એટલે કે જરાયુની આપણે જો વાત કરીએ છીએ તો એ જરાયુ એટલે કે જે તમે જોઈ શકો છો કે અહીંયા બાળકના પેટમાં નાભીના ભાગ સાથે જોડાયેલું છે. તો કેવી રીતે અહીંયા શું થાય છે તો કે O2 અને CO2નું શું થાય છે તો કે વહન થાય છે.
બરાબર. તો O2 અને CO2નું વહન થાય છે એ તમે અહીં જોઈ શકો છો. બરાબર. તો અહીંયા આપ્યું છે કે કેવી રીતે અહીંયા શું થાય છે, તો કે ખોરાક રુધિર દ્વારા ખોરાક મેળવે છે અને નકામો કચરો ફરી પાછો એ પ્લેસેન્ટા એટલે કે જરાયુ મારફતે પાછો બહાર નિકાલ પામે છે. એટલે કે ઉત્સર્જનની ક્રિયા છે જરાયુ મારફતે જ કરે છે. અહીં પણ તમે જોઈ શકો છો કેવી રીતે એ અહીંયા ખોરાક લેવાની ક્રિયા થાય છે, કેવી રીતે ઉત્સર્જનની ક્રિયા થાય છે એ બતાવેલું છે. બરાબર. તો અહીં આપ્યું છે કે આ બંને છેડા છે ફેલોપિયન ટ્યુબના છે. એમનિયોન એટલે કે એક ગુહા જેવી રચના થાય છે, એમાં એમનિયોન ફ્લુઇડ ભરેલું હોય છે. ફિટસ એટલે કે ગર્ભ. બ્લડ વેસલ્સ એટલે કે ફરતે રુધિરવાહિનીઓ છે કે જે એના રચના એ ગર્ભની રચનાને એ રક્ષણ માટે આવેલી હોય છે. સર્વિક્સ એટલે કે એનું ગર્ભાશયનું મુખ. બરાબર. અમ્બેલિકોર એટલે કે જે નાળ જે આપણે કહીએ છીએ તે. પ્લેસેન્ટા એટલે જરાયું. અને વોલ ઓફ યુટેરસ એટલે કે ગર્ભાશયની દિવાલ. તો કેવી રીતે આ પોઝિશન હોય છે એ તમે જોઈ શકો છો. વળી પાછું અહીં આપ્યું છે કે કેવી રીતે એ રચના ગર્ભાશયની અંદર ગર્ભ છે એ વિકાસ પામે છે. અહીં પણ એ જ વસ્તુની વાત કરી છે કે ગર્ભ છે જ્યારે કેવી રીતે 9 મહિના એટલે કે 280 દિવસ દરમિયાન ગાળામાં કેવી રીતે વિકાસ પામે છે એની અલગ અલગ અવસ્થાઓ છે એ આપેલી છે. બરાબર. તો અહીંયા આપ્યું છે કે 6 અઠવાડિયા, 7 થી 10 અઠવાડિયા, 11 થી 14 અઠવાડિયા, 15 થી 18 અઠવાડિયા, 19 થી 22 વીક, બરાબર, 23 થી 26 વીક અને 27 થી 23 વીક, 31 થી 40 વીક અને 35 થી 40 વીક દરમિયાન સુધીમાં સંપૂર્ણ ગર્ભનો વિકાસ થયા બાદ એ બાળનો જન્મ થાય છે. બરાબર. ડેવલપમેન્ટ ઓફ હ્યુમન એમ્બ્રિયો. તો કેવી રીતે આપણે એમ કીધું કે આ અંડકોશ છે એ અંડપીંડમાંથી અંડકોશ છે એ શું થાય છે તો કે બહાર અંડવાહિનીમાં આગળ દાખલ થાય છે. તો ત્યાં ઘણા બધી સંખ્યામાં શું આવેલા હોય છે તો કે શુક્રકોષો આવેલા છે. બરાબર. તો એ શુક્રકોષો છે એ ક્યાં એ શુક્રકોષો છે ક્યાં કોની સાથે મળશે તો કે અંડકોષને સાથે એ મળે છે. અહીંયા આ જે સ્થિતિ બતાવી છે એ સ્થિતિ છે. અને ત્યાં શું થશે કે આ ઝાયગોટ બને છે એ સાથે મળીને શું કરશે ફર્ટિલાઇઝેશન ફલનની ક્રિયાને ઝાયગોટ બનાવશે. એ ઝાયગોટ આ છે ધીમે ધીમે 2માંથી 4, 4માંથી 8, 8માંથી અસંખ્ય કોષો બને છે. 72 કલાકને અંતે ઘણા બધા કોષનો સમૂહ તૈયાર થાય છે. અને એ સમૂહ તૈયાર થયા બાદ એમાંથી 4 દિવસે બ્લાસ્ટોસિસ્ટની રચના થાય છે અને એમાં સ્તર બનવા માંડે છે. તો આપણે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે મનુષ્ય, તમે લોકો 9મા ધોરણની અંદર વર્ગીકરણમાં સમજી ગયા છો. તો એ ગર્ભસ્તરની રચના તૈયાર થાય છે અને ઇમ્પ્લાન્ટેડ બ્લાસ્ટોસિસ્ટ એટલે કે એ ધીમે ધીમે સ્તરો છે એમાંથી અંગ બનવા માટેની રચનાની શરૂઆત થાય છે તે બતાવેલું છે. એ ઉપરાંત બાજુમાં એ જ વસ્તુની વાત કરી છે, એ જ પિક્ચર આપેલું છે કે કેવી રીતે કે બરાબર તો કે ઓવ્યુલેશન એટલે કે કેવી રીતે અંડકોષ છે એ ક્યાં જાય છે તો કે અંડપિંડમાં દાખલ થાય છે અને એ અંડપિંડમાં દાખલ થયા બાદ અહીં જે શુક્રકોષો છે એ ઝાયગોટ બનાવે અને ઝાયગોટમાંથી કેવી રીતે 1માંથી 2, 2માંથી 4 અને 4માંથી અસંખ્ય કોષો અને પછી એમાંથી આવી રીતે સેલ છે એ શું કરે છે તો કે એ પોતે ડિવાઈડ થવાનું એટલે કે અંતઃસ્તરો છે એ છૂટા પડવાની તૈયારી કરે છે. અહીંયા પણ એ જ વસ્તુની પિક્ચરનું અહીં આપેલું છે. અહીં એ વસ્તુ બતાવેલી છે કે આ બધી ઘટનાઓ છે એમનો નથી થતી. આપણા મગજમાં જે પિટ્યુટરી ગ્રંથિ છે એમાંથી જે અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે એ ધીમે ધીમે રિલીઝ થયા બાદ આ બધી ક્રિયાઓ માટે એ હોર્મોન્સ છે એટલે કે આપણે સમજી ગયા આગળ પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન એ બંને અંતઃસ્ત્રાવો છે એ ધીમે ધીમે શરીરના એ આપણા અંડપિંડ અને અંડપિંડમાંથી જે ગર્ભ બનવા માટેની તૈયારી માટે જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે બીજા અંતઃસ્ત્રાવો છે એ પણ બાળક ઉપર અસર કરે છે. ક્લિયર?
હવે તમે આપણે જે સમજ્યા પ્રશ્ન કે સ્ત્રીના પ્રજનન અંગોમાં ગર્ભધારણથી બાળકના જન્મ થવા સુધીનો વિકાસ, તો આપણે જે સમજી ગયા છીએ એ જ વસ્તુ છે ફરી પાછી તમને લોકોને અહીં આપેલી છે. તમને લોકોને અલગ રીતે તમે શબ્દોમાં એ આગળ જે સમજતા પ્રશ્ન અને આ પ્રશ્ન બંને સેમ જ છે, પણ અલગ શબ્દમાં તમારે લખવું હોય તો તમે લોકો આ પણ રીતે લખી શકો છો. એટલા માટે આ પ્રશ્નને અહીં રિપીટ કરેલા છે. આના સિવાય બીજા પણ ઘણા બધા પ્રશ્નો મેં આગળ રિપીટ કર્યા છે. હવે આ જે ફિગર છે એ પણ ફિગર આપણે આગળ જોઈ ગયા એ જ ફિગર છે કે કેવી રીતે 1માંથી 2, 2માંથી 4 ઘણા બધા કોષોનો સમૂહ, અને સમૂહ બન્યા બાદ એમાં અંતઃસ્તરો બનવાની તૈયારી થાય છે, અને પછી એ અંતઃસ્તરોમાંથી ધીમે ધીમે એ શું થાય છે, ગર્ભના નિર્માણ થવાની તૈયારી ચાલુ થાય છે. અહીં પણ એ જ વસ્તુ આપી છે ગર્ભ વિકાસ માટેની વસ્તુ. અહીંયા લખ્યું છે કે સામાન્ય રીતે 280 દિવસ કે 90 મહિનાના સમયગાળા સુધી ગર્ભાશયમાં વિકાસ થાય છે, બરાબર. અને ગર્ભ વિકાસ પૂર્ણ થતાં ગર્ભાશયના સ્નાયુનો લયબદ્ધ અને સ્નાયુ સંકોચનના પરિણામે બાળકનો જન્મ થાય છે. તો કે જે ગર્ભાશય છે એ સ્નાયુનું બનેલું છે, અને આપણે ભણી કે 9મા ધોરણની પેશીમાં સ્નાયુ પેશી છે એ લયબદ્ધ સંકોચનની ક્રિયા કરી શકે છે. હવે આપણો પ્રશ્ન છે, સમજાવો માસિક ચક્ર, ઋતુસ્રાવ અથવા તો સ્ત્રીઓમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય. તો આપણે આગળ આકૃતિમાં જોઈએ કે અંડકોષ અને શુક્રકોષ ભેગા થઈ અને ઝાયગોટ બનાવે છે, એટલે કે યુગ્મનજ બનાવે છે. પણ જો એક ઘટના ન થાય તો શું થાય? તો એના માટે પહેલો પોઈન્ટ આપણે સમજીએ કે માસિક ચક્ર છે સ્ત્રીમાં દર 28થી 30 દિવસના સમયગાળે થતી ઘટના છે. તે ચક્રીય ક્રિયા છે અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. એટલે ગર્ભધારણ થાય છે ત્યારે માસિક ચક્રની ક્રિયા જોવા મળતી નથી. સમજો આ વસ્તુને. માસિક સ્ત્રાવ દરમિયાન યોનિદ્વારમાંથી રક્તસ્રાવ બહાર નીકળે છે, અને આ સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર અને અફલિત અંડકોષનો શરીરની બહાર ત્યાગ કરે છે. કારણ કે જ્યારે ગર્ભનું નિર્માણ થવાનું હોય છે તો ગર્ભાશય એની ફરતે અંદરની જે દિવાલ છે એકદમ રુધિરવાહિનીઓના જથ્થાથી તૈયાર કરેલી હોય છે. મખમલ જેવી લીસી રચનાઓનું જાડું તૈયાર કરેલું હોય છે ફરતે. આપણે હમણાં જોયું હતું આપણે ગર્ભની ફરતે, પણ એ અહીંયા ગર્ભનું નિર્માણ થતું નથી, તો તે એના માટે જે પૂર્વ તૈયારી કરી હતી બધી નકામી જાય છે. એટલા માટે એ શું કરે છે, ગર્ભાશય સંકોચન વિકોચન કરે અને નકામો જે એ તૈયાર થયેલી રચના છે અને અફલિત અંડકોષ હશે એ શરીરની બહાર ત્યાગ કરે છે. જો સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે, અને પ્રત્યેક અંડપિંડ છે એ પ્રત્યેક મહિને એક અંડકોષને મુક્ત કરે છે, કે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા, બરાબર. હવે ગર્ભાશય છે પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે, અને આ માટે ગર્ભાશયની અંતઃદિવાલ એટલે કે એન્ડોસ્ટ્રિયમ એ સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠાસભર બને છે. એટલે કે એની દિવાલ છે એકદમ રુધિરવાહિનીઓથી અને એકદમ જાડી બને અને સ્થિતિસ્થાપક બને છે, એકદમ નરમ અને વેલ્વેટ જેવી રચના તૈયાર કરે છે. પરંતુ જો ફલન ન થાય ને તો ગર્ભાશયના અંતઃઆવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે શું થાય છે, તૂટે છે અને શ્લેષ્મના રૂપે યોનિક માર્ગમાંથી બહાર નીકળે છે. આ સ્ત્રાવ લગભગ 1 મહિનાના સમયગાળા થાય છે. તેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજોધર્મ કહે છે, જેને તમે લોકો મંથલી સાયકલ ક્રિયા અથવા તો પીરિયડ્સ, બરાબર, એમસિંગ એવા અલગ અલગ નામથી બધા ઓળખતા હોય છે. તેની અવધિ એટલે કે તેને કેટલા દિવસ ચાલે છે, તો કે 2 થી 8 દિવસનો સમયગાળો લાગે છે, કે જે હોર્મોન્સ ઉપર ડિપેન્ડ થયેલી આ ક્રિયા છે. અહીં આપેલું છે પિક્ચરમાં રુધિર કેશિકા ધરાવતી જાડી દિવાલ. એટલે ગર્ભાશયની જે દિવાલ છે ને એ અંદરથી કેવી થઈ જાય છે, એકદમ જાડી બને છે, એકદમ જાડી, બરાબર. હવે એ ગર્ભસ્થાપન માટેનું ગર્ભાશય તૈયાર છે, પરંતુ સ્થાપન નથી થતું. એટલે કે આ ગર્ભાશયની જે દિવાલ છે એ શું કરે છે, આ ત્રણેય બાજુથી એનું સંકોચન વિસ્તરણ થાય છે, અને ધીમે ધીમે એ દિવાલમાંથી એ નકામો અફલિત અંડકોષને જે તૈયારીઓ છે ધીમે ધીમે એ યોનિમાર્ગ મારફતે શું થાય છે, માસિક એટલે કે રુધિરનો સ્ત્રાવ થાય છે. ક્લિયર આ વસ્તુ? હવે એના માટેના મેં અહીં એનિમેશન આપેલા છે, તમે જોઈ શકો છો. આ મેન્સ્ટ્રુઅલ કેલેન્ડર છે. પહેલો દિવસ, બીજો દિવસ શું થાય છે, બરાબર. 20મા દિવસે શું થાય, તમે જુઓ 24, બરાબર. તો ધીમે 28 દિવસ થાય એટલે એ બધું નકામો જે ફલિત માટેની જે તૈયારી છે એ બધી નકામી જાય છે. તમે જુઓ અંડકોષ પાથે 14મા દિવસે ક્યાંથી અહીંયા આવ્યો, બરાબર.
અને ધીમે ધીમે એ શું થશે કે જેવો 28મો દિવસ થશે એટલે શું થશે, અંડકોષ એટલે મીન્સ કે જે ગર્ભસ્થાપન માટેની તૈયારી હતી બધી પૂર્ણ થાય છે. કે આ કેલેન્ડરમાં તમે એકદમ સહેલાઈથી જોઈ શકો. અહીંયા દિવસે જોતા જવાનું અને સાથે સાથે અહીંથી અંડકોષ એમ છે એ ક્યારે કયા સમયે ક્યાં મોહન પામે છે એ પણ જોતું રહેવાનું છે. તમે જુઓ 14મા દિવસ આવશે એટલે આમાંથી છૂટો પડશે, રાઈટ. અને ત્યાંથી પછી અહીંયા આવશે ધીમે ધીમે. જેવા 28મો દિવસ થશે ને કેલેન્ડરમાં તમે જુઓ એટલે તરત જ છે એની દીવાલ તૂટે છે અને રુધિર બહાર નીકળે છે. ક્લિયર આ વસ્તુ? એ જ વસ્તુની અહીં વાત કરી છે, આ પણ એ સમજાવે છે. અને અહીંયા જે બતાવ્યું છે તમે જુઓ, અહીંયા અંડકોષ અહીંયા સુધી પહોંચે છે, જે અહીં બતાવે છે અહીંયા એનિમેશનમાં, બરાબર. કે ત્યાં શું થાય છે કે ત્યાં સુધી પહોંચે છે પણ આગળ એક ઘટના એટલે મીન્સ કે ગર્ભધારણની ક્રિયા થતી નથી, એટલે કે ત્યાં માસિક ધર્મની ક્રિયા જોવા મળે છે. હવે એ જ પ્રશ્નને પૂછી શકે કે સ્ત્રીમાં લૈંગિક ચક્ર એટલે ઋતુચક્ર સમજાવો. તો એ જ વસ્તુની અહીં એનિમેશન એ જ આપેલા છે અને કેવી રીતે અંડકોષ છે એ છૂટો પડે છે અને કેવી રીતે દાખલ થઈને અહીંયા આવે છે પણ ગર્ભધારણની ક્રિયા થતી નથી. તો એ બધા જે મુદ્દા છે જે આપણે આગળ સમજ્યા હતા એ જ મુદ્દા બધા આપેલા છે. પણ આ પ્રશ્ન અલગ રીતે અથવા તમે લોકોને તમારા બીજા શબ્દમાં લખવું હોય તો પણ આ જ વસ્તુને તમે આ રીતે લખી શકો છો. એના માટેની આ વાત છે. હવે આપ્યું છે કે લૈંગિક પરિપક્વતા સંદર્ભે તરુણો વ્યક્તિ ઉપર કયા દબાણ હોય છે અને શા માટે. લૈંગિક કે જાતીય પરિપક્વતા સંદર્ભે તરુણો વિવિધ પ્રકારના દબાણ હેઠળ હોય છે. વ્યક્તિ ઈચ્છતી હોય કે ન ઈચ્છતી હોય પરંતુ મિત્રો દ્વારા ચોક્કસ પ્રવૃત્તિમાં ભાગ લેવાનું દબાણ હોય છે. વિવાદ તેમજ સંતાન ઉત્પત્તિ માટે પારિવારિક દબાણ હોઈ શકે. બાળજન્મ અટકાવવા સરકારી સંસ્થાઓ દ્વારા પણ દબાણ હોઈ શકે છે. લૈંગિક પરિપક્વતા એક ક્રમિક પ્રક્રિયા છે અને તે સમયે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે કે જે આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા. તેથી આંશિક સ્વરૂપમાં લૈંગિક પરિપક્વતાનો અર્થ પ્રજનન ક્રિયા તેમજ ગર્ભધારણ માટેની વ્યક્તિનું શરીર અથવા મન યોગ્ય થયેલું હોવું એવું કરી શકાય નહીં. એટલે તેવું કહેવામાં આવે છે કે કોઈ પણ છોકરી છે એ પુખ્ત થઈ જાય છે, 18 વર્ષે એને પુખ્તાવસ્થા પ્રાપ્ત થઈ જાય છે તો એના માટે એને મીન્સ કે એને ગર્ભધારણ કરવા માટે વ્યક્તિ છે તૈયાર થઈ ગયેલી છે એવું માની શકાય નહીં, એવું કહેવામાં આવે છે. હવે આપ્યું છે કે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો STD એટલે ક્યાં છે, બરાબર. તો જાતીય સમાગમ દ્વારા એમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે સંબંધ સ્થાપિત થાય છે. તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થાય છે. એમાં જીવાણુ એટલે કે બેક્ટેરિયા થતા રોગોમાં સિફિલિસ અને ગોનેરિયા અને વાયરસજન્ય રોગો એટલે કે મસા એટલે કે વાટ એટલે કે ચામડી ઉપર ઉપસી આવતા મોટા તલ અને બીજું છે HIV એડ્સ, બરાબર. તો જાતીય સમાગમ દ્વારા નિરોધના ઉપયોગથી અનેક જાતીય રોગો કેટલીક હદ સુધી પ્રસરતા રોકી શકાય છે. કે આ જે બતાવ્યા છે એ સિફિલિસ અને ગોનેરિયા છે અને જે આ બતાવ્યું છે એ HIV એડ્સ એના વાયરસની રચના બતાવેલી છે. હવે આ પ્રશ્ન કઈ રીતે બીજી રીતે આપણને પૂછાય ટૂંકનોંધમાં અથવા તો તમને લોકોને એનો STDનું ફૂલ ફોર્મ એ પૂછી શકે કે જાતીય રોગો એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે STD. ખાસ એક્ઝામ માટે ધ્યાન રાખજો. જે રોગો ચેપી વ્યક્તિ એના જાતીય સંપર્કમાં આવે તેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો કે જાતીય રોગો એટલે કે STD કહે છે. હવે સિફિલિસ તો કે ટ્રેપેનોમા પેલિડિયમ બેક્ટેરિયાને કારણે સિફિલિસ થાય છે. સિફિલિસ થાય છે એ પણ કયા બેક્ટેરિયાને કારણે તો કે ટ્રેપોનોમા પેલિડમ એ બેક્ટેરિયાની નામ છે. તેમાં મૂત્રજનન માર્ગના શ્લેષ્મ સ્તરમાં ઈજા અને સામાન્ય ચાંદી એટલે કે અલ્સર થાય છે અને આ રોગ મટાડી શકાય છે. બીજો રોગ છે બેક્ટેરિયા થતો ગોનેરિયા. એ નાઇસીરિયા ગોનોરી નામના બેક્ટેરિયા દ્વારા રોગ થાય છે જેમાં મૂત્રજનન માર્ગમાં સોજો આવે છે અને આ રોગ પણ મટાડી શકાય છે. આ એના બેક્ટેરિયા છે એની આકૃતિ અહીં આપેલી છે. ત્યારબાદ આવશે એડ્સ. તો એડ્સનું ફૂલ ફોર્મ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ એટલે એ, ઇમ્યુનો I, ડેફિશિયન્સી એટલે કે D અને સિન્ડ્રોમ એટલે કે S. આ રોગ હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ HIVને કારણે થાય છે. એડ્સ થાય છે પણ કયા બેક્ટેરિયાને કારણે કયા વાયરસને કારણે થાય છે તો કે HIV. HIVનું ફૂલ ફોર્મ છે H એટલે હ્યુમન, I એટલે ઇમ્યુનો ડિફિશિયન્સી અને V એટલે વાયરસ. એટલે કે આ HIV છે એને કારણે આ એડ્સ રોગ થાય છે. એડ્સ એક ગંભીર રોગ છે કારણ કે તેના શરીરમાં પ્રતિકારક તંત્રને ઈજા પહોંચાડે છે જેથી શરીર નબળું પડે અને વિવિધ રોગને
ચેપ સામે રક્ષણ પ્રાપ્ત કરી શકતું નથી. એટલે એડ્સ છે કંઈ એક રોગ નથી, પણ ઘણા બધા રોગનો સમૂહ છે, જેથી કરીને જે તે વ્યક્તિ છે એના શરીરની રોગપ્રતિકારક શક્તિ એકદમ ખલાસ થઈ જાય છે, એટલે કે મીન્સ નબળી પડી જાય, એને સરળતાથી ગમે તે રોગ પણ લાગુ પડી જાય છે, અને પછી રોગ લાગુ પડ્યા પછી એ રોગને ઝડપથી મટાડી પણ શકાતા નથી. આગળ જોઈએ કે આનો સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ આ રોગનો ફેલાવો થતો અટકાવવામાં કેટલાક અંશે મદદરૂપ થાય છે, અને એડ્સના ઉપચાર માટેની દવાનું સંશોધન કાર્ય પણ ચાલુ છે. એટલે લોકો સમજતા હશો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શન હેઠળ માનવજાતને એડ્સથી બચાવવા માટેના સઘન કાર્યક્રમો ચાલે છે. ભારતમાં પણ નેકો એટલે કે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, આ ફૂલ ફોર્મ યાદ રાખજો, દ્વારા વિવિધ સ્તરે જાગૃતિ અને પ્રજનન સ્વાસ્થ્ય રીતે સંબંધિત જાણકારી પૂરી પાડવામાં આવે છે, અને એડ્સથી માનવજાતને બચવા માટેના પગલાઓ પણ લેવાય છે. હવે આવશે આગળ પ્રશ્ન કે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિ અથવા તો કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ સમજાવો, અથવા ગર્ભાવસ્થાને અટકાવવા માટેના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. તો જાતીય સમાગમ દરમિયાન ગર્ભધારણની સંભાવના વધે છે. તો ગર્ભધારણ રોકવા માટે અનેક રસીદો શોધાણી છે, તેમાંના ઉપયોગથી વસ્તી નિયંત્રણ પણ થઈ શકે છે. તો એનો પહેલો ઉપાય છે, પહેલી પદ્ધતિ છે યાંત્રિક અવરોધ. તો કે નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો અંડકોષ સુધી પહોંચી શકતા નથી. તો અન્ય ગર્ભ અવરોધનના સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન એટલે કે આયુસીડી એટલે કે કોપરટી કે આંકડી, બરાબર, કે જે સ્થાપિત કરવામાં આવે છે, તેનાથી ગર્ભધારણ અટકાવી શકાય છે, પરંતુ તેનાથી કેટલીક વિપરીત પણ અસર થઈ શકે છે, એટલે કે જેથી કરી આનાથી વસ્તી નિયંત્રણ પણ થઈ શકે છે. હવે આવશે રાસાયણિક અવરોધ. તો આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓ લેવામાં આવે છે, અને ગર્ભ અવરોધક ગોળીઓમાં રહેલી દવા સ્ત્રીના શરીરમાં અંતઃસ્ત્રાવના સંતુલનને બદલે છે, તેથી અંડકોષ પતનની ક્રિયા થતી નથી ને ફલન થતું નથી. એટલે કે જે દવા છે ને એની અંદર શું હશે, હોર્મોન્સ હશે, અને એ હોર્મોન્સ આપણને ખબર છે કે પિટ્યુટરી ગ્રંથિમાંથી જે હોર્મોન્સ રિલીઝ થાય છે એ આપણા શરીરના અંડપિંડને શું કરે છે, અસર કરે છે, અને અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને એસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, કે જે આ અંડકોષ પાતની ક્રિયા, મેં કહું છું ને કે અંડપિંડમાંથી દર મહિને એક અંડકોષ છૂટો પડે છે, એ ક્રિયાને એ અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવને જ ઉત્પન્ન થવા નથી દેતા, જેથી કરીને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી અંડપિંડમાંથી અંડકોષ બહાર અંદર ઉત્પન્ન થશે નહીં, અને એ પણ પાછો અંડવાહિનીમાં આવશે પણ નહીં. તો એ રસાયણને કારણે આ અસર થાય છે, જેથી કરીને શું થશે કે એ ગર્ભસ્થાપનની ક્રિયામાં માટે શું જોઈએ, અંડકોષ હશે નહીં, કે જે આ ટેબ્લેટ દ્વારા અંડકોષ છે એ શું થશે કે અંડપિંડમાંથી અંડકોષપાત થવાની ક્રિયા પણ થવા દેશે નહીં. ગર્ભ અવરોધક ગોળીઓ છે અંતઃસ્ત્રાવના સંતુલનમાં ફેરફાર કરે છે, તેના કારણે શરીર પર ઘણી બધી વિપરીત અસર થાય છે. એક અંતઃસ્ત્રાવને કારણે એ આપણા શરીરના ઘણા બધા અંતઃસ્ત્રાવો ઉપર અસર થાય છે, કે જે આપણે 7મા પાઠની અંદર અંતઃસ્ત્રાવવાળા પાઠમાં જોઈ ગયા, નિયંત્રણ અને સંકલનની અંદર, કે એ અંતઃસ્ત્રાવો છે એ આપણે શું કરીએ છીએ, અંતઃસ્ત્રાવને કાર્ય કરવા માટે જે સમય ઉત્પન્ન થવા જોઈએ એ સમય આપણે ઉત્પન્ન થવા દેતા નથી, અને એમાં અવરોધ ઉત્પન્ન કરે છે, અને સમય છતાં એ જ્યારે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ત્યારે બીજા શરીરના અંગોને પણ અસર થાય છે, અને ઘણા બધા આપણા શરીરમાં ફેરફારો થાય છે, જેને આપણી ઘણી બધી અસરો આપણા માટે શરીર ઉપર થાય છે, કે જે બહુ જ નુકસાનકારક હોય છે. ત્રીજું છે શસ્ત્રક્રિયા. તો પુરુષની શુક્રવાહિનીને અવરોધો શુક્રકોષનું સ્થળાંતર અટકાવવામાં આવે છે, અને સ્ત્રીઓની અંડવાહિની ફેલોપિયન નલિકાને અવરોધીને અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. આ બંને સ્થિતિમાં ફલન થતું નથી. સમજો આ વસ્તુ, પુરુષોમાં શુક્રવાહિની અને સ્ત્રીમાં અંડવાહિનીને અવરોધવામાં આવે છે. હવે શસ્ત્રક્રિયા ટેકનિક દ્વારા આ પ્રકારના કાયમી અવરોધ મેળવી શકાય છે. અહીં તમને લોકોને આકૃતિમાં આપ્યું છે કે એ વચ્ચેથી કટ કરી દે છે, અને ત્યાંથી શું કરે છે, બંધ કરી દે છે. અહીં પણ શું કરે, વચ્ચેથી કટ કરે અને એ શું કરે, છેડા બંધ કરે છે. શસ્ત્રક્રિયાથી સંક્રમણ, ચેપ અને અન્ય સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે, જો સાવચેતી રાખવામાં ન આવે તો. હવે એ જ પ્રશ્ન તમે લોકોને મેં કીધું હતું ને કે બીજી રીતે પૂછાય તો તમે લોકો કઈ રીતે લખી શકો, એ જ વસ્તુની અહીં વાત કરેલી છે. ક્લિયર આ વસ્તુ?
એ જ વસ્તુ આપેલી છે રાસાયણિક પદ્ધતિ અને શસ્ત્રક્રિયા દ્વારા. એ જ પિક્ચર અને એ જ લખાણ છે. હવે તમે જુઓ એમાં આપેલું છે કે અહીં અંદર કે આ શસ્ત્રક્રિયામાં આ પદ્ધતિમાં પુરુષોમાં શુક્રવાહિનીનો નાનો ભાગ શસ્ત્રક્રિયા વડે બંને છેડેથી દૂર કરી બંને કાપેલા છેડાને સરખી રીતે બાંધી દેવામાં આવે છે અને જેથી શુક્રકોષો મૂત્રજનન માર્ગમાં દાખલ થઈ શકતા નથી. આ શસ્ત્રક્રિયાને વાસેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામમાં પૂછાઈ શકે વાસેક્ટોમી એટલે શું. અને એવી જ રીતે સ્ત્રીઓમાં અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરી બાંધી દેવામાં આવે છે અને આ પ્રક્રિયા ટ્યુબેક્ટોમી તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયામાં અંડકોષને અંડવાહીમાં પ્રવેશતા અટકાવવામાં આવે છે. અહીંથી એને શું કરે છે? કટ કરે છે. અહીંથી કટ કરે છે. ક્લિયર આ વસ્તુ? તો ટ્યુબેક્ટોમી એટલે કે અંડવાહિનીને કાપીને બંધ કરે છે વચ્ચેથી છેડાના. અને જ્યારે પુરુષોની અંદર વાસેક્ટોમી એટલે કે એના શુક્રવાહિનીના છે એ બંને છેડા છે બંધ કરી દેવામાં આવે છે. એટલે કે વાસેક્ટોમી એટલે શું અને ટ્યુબેક્ટોમી એટલે શું, તમને લોકોને આ MCQ કે 1 માર્કના પ્રશ્નમાં કે ખરા ખોટાની અંદર પણ પૂછાઈ શકે. ખાસ યાદ રાખજો આ વસ્તુને. લાસ્ટ જોઈએ ટૂંકમાં સમજાવો વસ્તી. તો કે એક જાતિની વ્યક્તિઓના સમૂહને વસ્તી એટલે કે પોપ્યુલેશન કહે છે. હવે તમે જોઈ શકો છો અહીં કે ભારતની અંદર દરરોજને માટે લાખોની સંખ્યામાં શું થાય છે? નવા જન્મનો દર આંકડો ઊંચો જેથી કરીને વસ્તી વધતી જાય છે. એવું કહેવામાં આવે છે કે દુનિયામાં ચીન છે પહેલા ક્રમે અને બીજા ક્રમ ઉપર ભારત છે કે વસ્તી વધારામાં છે. પ્રજનન ક્રિયા દ્વારા સજીવો પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે. વસ્તીનું કદ તેના જન્મદર અને મૃત્યુદર વડે નક્કી થાય છે. મોટાભાગે કુદરતનો નિયમ છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ પણ છે, પણ જન્મદર ઊંચો અને મૃત્યુદર કેવો છે? નીચો છે. કારણ કે દિવસે દિવસે ટેકનોલોજી વધતી જાય છે અને માણસ પોતાની જાતને ટકાવી રાખવા માટે નવી ટેકનિકનો ઉપયોગ કરે છે. માનવ વસ્તીના કદમાં વધારાના ચિંતાનો વિષય છે કારણ કે આ બધી ટેકનિકને કારણે માણસ પોતાની જાતને ટકાવી શકે છે. નેક્સ્ટ છે કે વસ્તીના કદમાં વધારો, ખોરાકની અછત થાય છે, નિમ્ન જીવન સ્તર એટલે કે જીવનનું સ્તર એકદમ નીચું જાય છે. એટલે કે જે જાતની આપણે હવા, પાણી અને ખોરાક એની વાત કરું છું કે જે આપણે યોગ્ય પ્રમાણમાં, સારા પ્રમાણમાં, સારી ક્વોલિટીવાળા મળવા જોઈએ એ મળી શકતા નથી. એટલે એ વાત છે. નૈસર્ગિક સ્ત્રોતનો ઘટાડો થાય. નૈસર્ગિક સ્ત્રોત એટલે તમે લોકો આગળ 14મા પાઠમાં જોઈ ગયા ઉર્જાના સ્ત્રોતોવાળા કે આપણે જે પ્રણાલીગત અને બિનપ્રણાલીગત ઉર્જાના સ્ત્રોતો છે એ બંનેમાં ઘટાડો થાય છે. સામાજિક અસમાનતાના પ્રશ્નો સર્જાય છે. આમ વસ્તીનું કદ તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ.